ગુજરાતના ફાર્મા સેક્ટરની ચિંતામાં વધારો. યુદ્ધને કારણે દવાઓના ભાવમાં 15 થી 20% વધારો થવાની શક્યતા. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેનનું નિવેદન. કહ્યું, ફાર્મા સેક્ટરે કપરી સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. શક્તિપીઠ અંબાજીમાં માલિકી હકનો વિવાદ. નામદાર કોર્ટે દાતા મહારાણાની અરજી ફગાવી. હક, હિસ્સો અને હિસાબ માંગતી દાતા પરિવારની અરજી નામંજૂર કરાતા મંદિર ટ્રસ્ટની મોટી જીત. મિલકત ટ્રાન્સફર પર રોકની માંગણી પણ રદ. અશાંત ધારા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન. કહ્યું કે બિલને અમારું સમર્થન નહીં, કાયદો બનાવવાની સાથે તેનું અમલીકરણ જોવાની સરકારની જવાબદારી. ભાજપ રાજકીય એજન્ડા માટે બિલ લાવ્યું હોવાનો આરોપ. અમરેલી શહેરમાં 1 મહિના પહેલા બનેલા સીસી રોડના સેમ્પલ ફેલ. આર્ટ્સ કોલેજ સામે 125 મીટર રોડ તોડવાની કામગીરી. 11 કરોડના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ. વિકાસ કામોની નિષ્પક્ષ ચકાસણી કરવા કોંગ્રેસની માંગ. ડાંગમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટેન્કરની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ. ટેન્કર પ્રથા બંધ થઈ ગઈ હોવાના દાવા પોકળ સાબિત. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આપ અને કોંગ્રેસે તટસ્થ તપાસની કરી માંગ. નડિયાદમાં કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડરની દાદાગીરી. મંજૂરી વિના ખડકી દીધા 2 માળ. પાર્કિંગ પચાવી પાડી ભાડે આપી દેતા સ્થાનિકોને દુકાનદારોમાં રોષ. ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી. બિલ્ડરની તાનાશાહી પર મનપાના ડેપ્યુટી કમિશનરનું નિવેદન. ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગના કમર્શિયલ ઉપયોગ મામલે બિલ્ડરને ફટકારાઈ નોટિસ. 3 દિવસમાં મંજૂરીના પુરાવા નહીં મળે તો બાંધકામ સીલ કરવાથી તોડી પાડવા સુધીની થશે કાર્યવાહી.